આ મારી પાસે કાગળ અને બોલપેન પડી છે. લાવો હું તમને લખી દઉં કે જિલ્લા પંચાયત ભાજપની બનશે, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે અને ગોંડલ નગરપાલિકા ભાજપની જ બનશે. યુદ્ધના મેદાનમાં ઉતરે ને તો એ જ યોદ્ધા જીતે કે જેના ભાથામાં હથિયાર જાજા હોય. સાબરમતીથી ટેન્કરમાં પાણીની ટ્રેન આવતી અને એ ટ્રેન રાજકોટના પ્લેટફોર્મ ઉપર ઊભું રહેતી અને તે પછી આ રાજકોટમાં અને રાજકોટ જિલ્લામાં પાણી પહોંચતું. હું ભાદર ડેમના પેટાળમાં મારું ગામ લીલાખા છે કે ભાદર ડેમ એટલે લીલાખા ગણાય, સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ છે. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે છાતી ઠોકીને કહી શકું કે ભાદર ડેમ ક્યારેય ખાલી રહેતો નથી. ભાદર ડેમ નર્મદાના પાણીથી દર વર્ષે ભરાય છે. દિલ્હીથી લૂંટારૂ કંપની આવી છે, એ તો ક્યાંય ચિત્રમાં જ નહોતી. જ્યારે ચૂંટણી આવે ત્યારે વરસાદની હારોહાર દેડકા બજારમાં આવે, વરસાદ વહી જાય એટલે દેડકા વહી જાય. 26 તારીખે લૂંટારી ટીમના સુપડા સાફ થઈ જશે. હું તમને લેખિત આપું છું. ચૂંટણીના સમય પછી રિઝલ્ટના દિવસે તમે મને યાદ કરજો કે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે, લહેરાય છે ને લહેરાય છે. અલ્પેશભાઈ, જે રીતે કીધું રીતે આપણે રિઝલ્ટ બાદ મળશું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. તેમાં સૌથી મહત્વની ગણાતી સૌરાષ્ટ્રનો પાટનગર એટલે કે રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અલગ અલગ ચૂંટણી છે, સાથે જ ગોંડલ નગરપાલિકાની ચૂંટણી છે. ત્યારે આપણી સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા અને ગોંડલ માર્કેટના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા આપણી સાથે છે. અલ્પેશભાઈ સાથે વાત કરીશું આ વખતે શું દેખાઈ રહ્યું છે, આ વિસ્તારના લોકો છે તે શું કહી રહ્યા છે. અલ્પેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. નમસ્કાર. અલ્પેશભાઈ, કેવી રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને? ભાર લાગે છે કે એમ લાગે છે બહુ સરળતાથી પાર થઈ શકશે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય ચૂંટણી ઉપર ભાર લઈને ફરતો નથી. એની પાછળનું કારણ એ છે કે ક્યારે પણ યુદ્ધના મેદાનમાં ઉતરે ને તો એ જ યોદ્ધા જીતે કે જેના ભાથામાં હથિયાર જાજા હોય અને હથિયાર ક્વોલિટી હોય. તો નરેન્દ્રભાઈએ અને અમિતભાઈ ગુજરાત અને ભારતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ભાથામાં એટલા બધા યોજનારૂપી હથિયાર આપ્યા છે ને કે એક એક કાર્યકર્તા અર્જુન બની અને વિજય થઈને આવે એવો સક્ષમ બની ગયો છે. તો અમારા માટે ચૂંટણી એ વ્યવસ્થા છે, ચૂંટણી એ ઉત્સવ છે, લોકશાહીનો પર્વ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી આવે ત્યારે જ બજારમાં જાતો એવું નથી. જ્યારે રાષ્ટ્ર ઉપર આપત્તિ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બજારમાં હોય. કોવિડ હતું, કોવિડ ત્યારે તો જન્મ અને મરણ વચ્ચેનો ખેલ હતો કે માણસ મૃત્યુ એટલે જજુમતો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમગ્ર ભારતની અંદર ઘરે ઘરે જઈ અને સેવા કરતો હતો. ત્યારે એક પણ કોંગ્રેસી દેખાતા નહોતા અને એક દિલ્હીથી લૂંટારૂ કંપની આવી છે, એ તો ક્યાંય ચિત્રમાં જ નહોતી. જ્યારે ચૂંટણી આવે ત્યારે વરસાદની હારોહાર દેડકા બજારમાં આવે, વરસાદ વહી જાય એટલે દેડકા વહી જાય એવો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી. અમારો મૂળ કર્મ અને ધર્મ લોકોની સેવા છે. એટલે ચૂંટણી હોય કે ન હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બજારમાં જ હોય. પણ અલ્પેશભાઈ, આપણે જોઈએ તો લોકો કહેતા હોય છે કે ભાઈ ત્રિપાંખીય જંગ છે, તો આ ત્રિપાંખીય જંગ છે ખરેખર ફાયદો કે નુકસાન ભાજપને? અમને તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને કહું કે અમને તો એકેય પ્રકારનો જંગ દેખાતો નથી. કારણ કે છેલ્લા 30 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલા માટે છે કે આપણે જ્યારે રાજકોટમાં જઈએ ને ત્યારે રાજકોટમાં કોંગ્રેસની સમય વખતે સાબરમતીથી ટેન્કરમાં પાણીની ટ્રેન આવતી અને એ ટ્રેન રાજકોટના પ્લેટફોર્મ ઉપર ઊભું રહેતી અને તે પછી આ રાજકોટમાં અને રાજકોટ જિલ્લામાં પાણી પહોંચતું. અને એ ટેન્કરો ગામડામાં પાણી ભરાઈને આવે ત્યારે બાજોળકી બહેનો હોય, માથાભારે લોકો હોય, એનું પાણી પહેલા ભરાતું
ગામડાના સામાન્ય માણસ પાણીથી વંચિત રહેતો હતો, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની આ વિકાસ યાત્રામાં કેશુબાપાએ જે વિકાસ યાત્રા શરૂઆત કરી અને નરેન્દ્રભાઈ મોદીના અત્યારના શાસનમાં ખાસ કરીને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અત્યારે જે રીતે સંભાળે છે, તમે કલ્પના તો કરો, ઉનાળામાં નદીઓ આવે, પાણી ઘરે ઘરે પહોંચી ગયું તો વાત અલગ છે, પણ ઉનાળામાં નદીઓ આવે એવી સ્થિતિ આવી ગઈ છે. એ કોંગ્રેસનો સમય હતો કે ટ્રેનમાં પાણી લઈ આવવું પડતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે નદીઓમાં પાણી આવે છે, એટલે અમને હરીફ નથી દેખાતા. એ વાતો કરે, અમને તો એકેય પ્રકારનો જંગ દેખાતો નથી. હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે તમને કહી દઉં કે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગોંડલની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે એમાં અમને કોઈ શંકા નથી. કારણ કે અમને ખબર છે કે જે રીતે લોકોને ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાનો લાભ મળ્યો છે ને, તો લોકો અમને આશીર્વાદ આપે છે. એની પર અમને ભરોસો છે કે ફરીને ભાજપનો ભોગો લહેરાશે. આપણે જિલ્લાની વાત કરીએ એટલે મોટા ભાગના ખેડૂતો જાજા હોય છે, ગ્રામ્ય વિસ્તાર છે, એટલે ક્યાં એવું કોઈ અલ્પેશભાઈ પ્રચારમાં જઈને કોઈ ખેડૂત પૂછે કે ભાઈ એવા 3-4 કામ ક્યાં, તો અલ્પેશભાઈ શું જવાબ આપે કે ભાઈ જે કરેલા હોય અમારા માટે? ખેડૂતોની વાત કરું તો ભારતના ઇતિહાસમાં બોલું છું, ગુજરાતના નહીં, ભારતના ઇતિહાસમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે અત્યારે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું છે. લગભગ બાગાયત, પશુપાલન અને ખેતીની એક વસ્તુ એવી ન હોય કે જેમાં સબસિડી ન હોય, અને અત્યારે ખેડૂતો ઓનલાઈન કરે છે અને એનો લાભ લે છે. દાખલા તરીકે ગોડાઉન બનાવવું છે તો સબસિડી છે, ગૌશાળા બનાવી છે તો સબસિડી છે, તમે બાગાયતી ફ્રૂટ વાવવું છે, કાંઈ પણ બાગાયતી વાવો તો એમાં સબસિડી છે, પશુપાલન કરવું છે તો એમાં સબસિડી છે. એક આઈટમ એવી નથી કે જેમાં સબસિડી ન હોય. એ સબસિડી કોણે આપી? તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે ગયા વખતનું ચોમાસાને કેમ ભૂલી શકાય કે ચોમાસા પછી ખેડૂત જ્યારે પોતાનો પાક ઘરમાં લેતો હતો, એ સમયે કુદરતનો કહેર આવ્યો, ખૂબ વરસાદ આવ્યો, ખેડૂતોને ખૂબ નુકસાની હતી. લોકોને એમ પ્રશ્ન હતો કે આમાં કેવી રીતે સરકાર પાર પાડશે, કોઈ સંજોગોમાં કોઈ વ્યવસ્થા ન થઈ શકે એવી વાત હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સમગ્ર સરકારે સાથે મળી અને 10,000 કરોડનું પેકેજ આપ્યું. 10,000 કરોડનું પેકેજ કોઈ સરકારે આપ્યું હોય એવું ભારતની આઝાદીના ઇતિહાસમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. કે અને પાછું કેવી રીતે કે આજે પેકેજની જાહેરાત કરે અને એક અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા પડવા માંડે. આવી વ્યવસ્થા થઈ. આવી વ્યવસ્થા કોઈ દી જોઈ નહોતી. કારણ કે પહેલા મહિનામાં પેકેજ જાહેર થયું હોય ને તો એ 12મા મહિનામાં પૈસા ન આવતા. એની જગ્યાએ 10,000 કરોડનું પેકેજ ખેડૂતોના ખાતામાં સીધું. બીજું કે કોઈ સર્વે નહીં, સમગ્ર ગુજરાતના ખેડૂતોને નુકસાન થઈ છે એમ માની અને 10,000 કરોડનું પેકેજ ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવ્યું હતું. બીજી વાત કરવી પડે ખેડૂતો માટેની કે આવડું પેકેજ આપ્યું, માથે મગફળીની સિઝન આવી. સરકારે ભારતના ઇતિહાસની સૌથી વધારે કોઈ સરકારે મગફળી ખરીદી કરી હોય ને તો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી હતી. અને 10,000 કરોડનું પેકેજ ડાયરેક્ટ ખાતામાં આપ્યું અને 15,000 કરોડનું પેકેજ એ મગફળી દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળ્યું છે. આ ખેડૂતો એને હિસાબે હેપી છે. કોંગ્રેસ અને લૂંટારૂ કંપની જે આવી છે ગમે મહેનત કરે ગુજરાતીઓને કોઈ ભોળવી શકે નહીં. અલ્પેશભાઈ થોડી જાજી અસર પડશે એવું નથી લાગતું તમને? મને તો ઊંડે ક્યાંય અસર દેખાતી નથી. અને અસર એટલા માટે નથી દેખાતી કે અમે મિટિંગ લેવા જાય ત્યારે સામે ક્યારેક 50, 60, 100 માણસો બેઠા છે, નાની મિટિંગ હોય, ગ્રુપ મિટિંગ. એમાં પણ અમે પૂછીએ કે દવાખાનાનો લાભ લીધો હોય, ક્યાંય કોઈ વિધવા પેન્શનનો લાભ લીધો હોય, વૃદ્ધ પેન્શનનો લાભ મળ્યો હોય, આવા કેટલા લોકો હશે? તેમાંથી 20-30% લોકો ઊંચો હાથ કરે. પછી અમે એને પૂછીએ કે તમે આટલો લાભ લીધો સરકારનો, કોઈ વચેટિયાને તમારે 50 પૈસા દેવા પડ્યા છે? ત્યારે હસતા કહે ના હો, ડાયરેક્ટ અમારા ખાતામાં આવ્યા છે.
તો આવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઊભી થઈ છે. જે લોકો મુસીબતમાં હોય એને ઇમિજિએટલી સારવાર મળે, ઇમિજિએટલી વ્યવસ્થા મળે અને કોઈને 1 રૂપિયો ન આપવો પડે. એ પાર્ટીનો હું કાર્યકર્તા છું અને એ પાર્ટી માટે અમે મત માગવા જઈએ છીએ. લોકો મત રૂપી આશીર્વાદ ખોબલે ને ધોબલે આપે છે એટલે અમને ભરોસો છે કે આ વખતે ગુજરાતમાં જબરજસ્ત બહુમતી સાથે અને રાજકોટ જિલ્લાની અંદર કમળ ખીલશે ને ખીલશે. અલ્પેશભાઈ, છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ સમજાતું નથી મને આ પક્ષ કે કોંગ્રેસ કે ભાજપ પાસે ઉમેદવારો છે, ભાજપ કે કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા. હકીકત શું છે આમાં? ઉમેદવાર બનાવવા માટે લોકોના દિલ જીતવા પડે. સમાજનું ક્રીમ તમારી પાસે હોય તો તમને મત મળે. આજે કોંગ્રેસ અન્ય જે દિલ્હીથી લૂંટારૂ ટીમ આવી છે એ બધા જ લોકો ઉમેદવારો ગોતવા હવા ત્યાં મારે છે. કાલ મેં એક ટીવીમાં એક 80-85 વર્ષના માજીનું ઇન્ટરવ્યૂ જોયું. માજીએ કીધું કે મારી સાઈન નીકળી, મેં તો ક્યાંય કરી નથી, હું તો ઘરે સૂતી છું, પથારીમાં છું, બીમાર છું, તો ફોર્મમાં મારી સાઈન કરી કોને ટેકેદાર તરીકે? હવે જી 80-90 વર્ષના માજી છે, પોતે બીમાર છે, પોતે પથારીમાં છે, એવા માજીની ખોટી સાઈન કરી અને આ કોંગ્રેસે ગુજરાતીઓનો દ્રોહ કર્યો છે. ગુજરાતીઓ એનો જવાબ જડબા તોડ આપશે. આગામી 26 તારીખે લૂંટારી ટીમના સુપડા સાફ થઈ જશે. અલ્પેશભાઈ, હજી તો મતદાન બાકી છે, આમ તો પ્રચાર જ હજી ચાલુ થયો, તેમ છતાં તમે કહો છો જીતી રહ્યા છે, તો ક્યાં એવા કામ છે જે અલ્પેશભાઈને એવું લાગતું હોય કે જિલ્લામાં 5 વર્ષ દરમિયાન જો જીતશે તો આ કામ થશે? જેમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે કામ થાય છે ને એવું કોઈ દી રાજકોટવાસીઓએ કોઈ દી વિચાર્યું નહોતું. દાખલા તરીકે રાજકોટથી લઈ અને જેતપુરનો નેશનલ હાઈવે બને છે. એ હાઈવે રાજકોટથી જેતપુરની વચ્ચે 6 લાઇનમાં 44 ઓવરબ્રિજ આવે છે, જેની ક્યારે કોઈએ કલ્પના નહોતી કરી. એ ઉપરાંત પાણીના પ્રશ્નો સોલ્વ. રાજકોટ જિલ્લામાં તમે સિરિયલ 5 કિલોમીટર 7 કિલોમીટર હાલો અને એક જગ્યાએ વિકાસ ન થતો હોય એવી જિલ્લામાં ક્યાંય ઘટના નથી. ક્યાંય રોડ બનતો હોય તો ક્યાંય નાલું બનતું હોય, ક્યાંય નાલું બનતું હોય તો ક્યાંય દવાખાનાનું સેન્ટર બનતું હોય, દવાખાનાનું સેન્ટર તૈયાર થઈ ગયું હોય તો અલગ અલગ બીજી ક્યાંય વ્યવસ્થા બનતી હોય. આ જિલ્લો વિકસિત જિલ્લો છે, વિકાસિત જિલ્લો છે અને આવા સરસ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે જિલ્લો ડેવલપ થાય છે અને એ જિલ્લા ઉપર જો કોંગ્રેસીઓનો કે દિલ્હીની લૂંટારૂ ટીમનો ડોળો હોય ને તો રાજકોટ જિલ્લાની સાણી પ્રજા છે, ખેડૂતો હોશિયાર છે, વેપારી હોશિયાર છે. આ લોકોને જડબા તોડ જવાબ 26 તારીખે આપવાના છે. અલ્પેશભાઈ, તમે માર્કેટ યાર્ડમાં પણ બેસતા હોય છો, ક્યાં એવા ખેડૂતો કઈ વાત લઈને આવતા હોય છે કે ભાઈ હજુ આ કંઈક બાકી છે અથવા તો આ કામ એવું છે જે સારું થયું વિચાર્યું નહોતું, એને જોઈને ક્યારે એવું શીખવા મળે કે ભાઈ હજી આ વસ્તુ કદાચ ક્યાંક બાકી હશે અથવા તો આ સારી થઈ ગઈ છે, હજુ બીજે ક્યાંક પણ આવું થઈ શકે? ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય, હું ખેડૂતોને મળતો હોય. સરકારની જ્યારે જ્યારે વાત આવે ત્યારે ખેડૂતો 2-4 મુદ્દા છે ને કાયમ માટે મને કહેતા હોય. હમણાં એક દિવસ કોડીનાર સાઈડના એક મોટી ઉંમરના ખેડૂતની બાજુમાં હું બેઠો હતો, ત્યારે હું એને પૂછતો હતો કોંગ્રેસનું શાસન હતું કાકા ને અત્યારે આ શાસન છે એમાં તમને શું ફરક દેખાય છે? એણે મને એવી વાત કરી કે અત્યારે અમે 5 લાખનું ધિરાણ લઈ છીએ તો 5 લાખ રૂપિયા અમે 1 રૂપિયો વ્યાજ ભરતા નથી અને 5 લાખ રૂપિયા અમને વર્ષે પાછા ટ્રાન્સફર કરીને આપે છે. કોંગ્રેસની સરકારમાં ખેડૂતો ધિરાણ લેતા તો 18% વ્યાજ હતું. 18% તમે 5 લાખ રૂપિયા લેખે ગણો તો 18 × 5 = 90. દર વર્ષે ખેડૂતને કોંગ્રેસની સરકાર 90,000 રૂપિયા વ્યાજ સ્વરૂપે લઈ લેતી હતી. એ 90,000 રૂપિયા 18% વ્યાજ ખેડૂત પાસેથી જે કોંગ્રેસની સરકાર લેતી હતી એ ભારતીય જનતા પાર્ટીની આપણી સરકારે ખેડૂતોને 0% ધિરાણ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. એનાથી ખેડૂત હેપી છે. બીજું હું કાકાને પૂછતો હતો કે અત્યારે મગફળી ખરીદી ચાલુ છે, ચણાની ખરીદી ચાલુ થાય, તુવેરની ચાલુ થાય, પહેલાં તમે ક્યાં નાખતા હતા?
એ કે ભાઈ કોઈ દી કોઈ જ સરકારે 1 રૂપિયાનો માલ લીધો હોય અમે કોઈ દી જોયું નહોતું ને વિચાર્યું નહોતું. અત્યારે કે એવું થઈ ગયું છે કે ક્યારેય પણ સિઝન આવે અને કોઈ આઈટમનો ભાવ ન હોય તો અમને ચિંતા ન હોય, અમારે પડખે સરકાર ઊભી હોય. મગફળીએ લઈ લઈએ, ચણાએ લઈ લઈએ અને તુવેરે લઈ લઈએ. તો આવો ફરક એ નજર સામે દેખાય છે. ધીમે ધીમે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફ ડેમમાં આવવા માંડ્યું. દાખલા તરીકે જ્યારે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે કોંગ્રેસીઓ એવું કહેતા હતા કે એલા નદીઓમાં પાણી ન આવે, લાઈનોમાં હવા આવે, ત્યાંથી પાણી નીકળે નર્મદાથી, એમાં સૌરાષ્ટ્રમાં હવા આવે, પાણી ન આવે. એ હવા તો કોંગ્રેસની નીકળી ગઈ. નર્મદાની લાઈનમાં પાણી આવ્યું. હું ભાદર ડેમના પેટાળમાં મારું ગામ લીલાખા છે કે ભાદર ડેમ એટલે લીલાખા ગણાય, સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ છે. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે છાતી ઠોકીને કહી શકું કે ભાદર ડેમ ક્યારેય ખાલી રહેતો નથી. ભાદર ડેમ નર્મદાના પાણીથી દર વર્ષે ભરાય છે. સૌરાષ્ટ્રનો મોટો ડેમ છે. જો ભાદર ડેમ ભરાઈ જતો હોય તો હજી મને ભરોસો છે એક એવો સમય ગુજરાતમાં આવશે કે નાની નદીઓ, ગામના નાના નાળા, બધી જ જગ્યાએમાં નર્મદા જગદંબા એ ખેડૂતના ખેતર સુધી હશે. તો અલ્પેશભાઈ ફાઇનલ શું લાગે છે? તાલુકા પંચાયત હોય કે આ રાજકોટ જિલ્લા પંચાયત હોય, ગોંડલ પાલિકા છે, જે રીતે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભર ઉનાળે પરસેવો પાડે છે, મહેનત કરે છે, એ જોતા મને એવું લાગે છે સરકારની જે યોજના છે એનો લોકોને લાભ અપાવ્યા છે, એ જોતા મને એવું લાગે છે. આ મારી પાસે કાગળ અને બોલપેન પડી છે, લાવો હું તમને લખી દઉં કે જિલ્લા પંચાયત ભાજપની બનશે, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે અને ગોંડલ નગરપાલિકા ભાજપની જ બનશે. આ હું તમને કાર્યકર્તા તરીકે મારો આત્મવિશ્વાસ છે. જે રીતે મારી સરકારે યોજનાઓ આપી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે, અમિતભાઈએ જે રીતે દેશમાં કામ કર્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં કામ કરે છે, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી કામ કરે છે. હું તમને લેખિત આપું છું. ચૂંટણીના સમય પછી રિઝલ્ટના દિવસે તમે મને યાદ કરજો કે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે, લહેરાય છે, લહેરાય છે. મિત્રો, હજી ચૂંટણીનું મતદાન પણ બાકી છે. આ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ટોલરિયામાં લખ્યું છે કે જિલ્લા પંચાયત રાજકોટ ભાજપની બને છે, તાલુકા પંચાયતો તમામ ભાજપની બને છે, ગોંડલ નગરપાલિકા ભાજપની બને છે. અલ્પેશભાઈ જે રીતે કીધું રીતે આપણે રિઝલ્ટ બાદ મળશું. તો આ અલ્પેશભાઈ ઢોલરિયા જે રીતે તેમણે વાત કરી છે કે ગોંડલ નગરપાલિકા હોય, રાજકોટ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, તેમાં એક તરફી માહોલ જોવા મળી રહ્યો છે ને જે ચૂંટણી છે તેને ઉત્સવની જેમ જોઈ રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.